ભરૂચ આરસીસી દ્વારા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પટેલ સુપરમાર્કેટ ખાતે ઓપન ગુજરાત બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। અનોખી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 50થી વધુ દ્રષ્ટિબાધિત ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ પોતાની બુદ્ધિશક્તિ અને કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી હાજર સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। કાર્યક્રમના સફળ આયોજનમાં પ્રમુખ જાહ્નવી દર્શનાબેન વ્યાસ, ભરૂચ એસોસિએશનના સભ્યો, પ્રોજેક્ટ ચેરમેન મહેશ જોશી તથા પ્રોજેક્ટ ડાયરેક્ટર વિરલ વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે આગેવાનોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમની પ્રતિભાને બિરદાવી હતી। સમગ્ર કાર્યક્રમ સકારાત્મક વાતાવરણમાં યોજાઈ દ્રષ્ટિબાધિત ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો। બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનનો ખૂબ સહકાર મળ્યો છે। કિરીટભાઈ અને આનંદભાઈએ ખૂબ સારી વ્યવસ્થા કરી છે। પ્રેસિડેન્ટ જાહ્નવી દર્શન અને પ્રોજેક્ટ ચેરમેન મહેશભાઈ જોશી અને પ્રોજેક્ટ ડિરેક્ટર વિરલ વ્યાસ તેમજ અન્ય દાતાઓનો અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે। ગઈકાલ સાંજથી આમની પ્રિપેરેશન કરી છે। આજે સવારે ગુજરાતભરમાંથી અનેક બ્લાઇન્ડ ચેસ પ્લેયર આવ્યા છે અને આખી આ દિવસ સવારથી સાંજ સુધી આ ટુર્નામેન્ટ ચાલવાની છે। તેમની બ્રેકફાસ્ટ, લંચ એ બધી જ વ્યવસ્થા આરસીસી દ્વારા પ્રોવાઈડ કરવામાં આવી છે અને આ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટનો આ પહેલો પ્રસંગ છે ભરૂચની અંદર અને એમાં મોટી સંખ્યામાં પ્લેયર ઉપસ્થિત રહ્યા। તેમનો અમને આનંદ છે। અમે ઈચ્છીએ છીએ કે આરસીસી છે આવી જ રીતે દરેક પ્લેયરને અને દરેક ક્ષેત્રના લોકોને ઉત્તરોત્તર આગળ વધારવા માટે પ્રેરણારૂપ બનતું રહે। નમસ્કાર। રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આરસીસી ભરૂચ દ્વારા આજે ભરૂચમાં ગુજરાત રાજ્ય બ્લાઇન્ડ ચેસ ટુર્નામેન્ટનું એક દિવસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50થી વધુ સભ્યો આજે હાજર રહ્યા છે। જેમાં અમને ભરૂચ ચેસ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી તેમજ સભ્યોનો ખૂબ સાથ સહકાર રહ્યો છે। આ ઉપરાંત આજે જગ્યા આપી છે એમાં કિરીટભાઈ અને આનંદભાઈનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો છે। બ્લાઇન્ડ એસોસિએશનની જ્યારે અમે ચેસ ટુર્નામેન્ટ રાખી છે ત્યારે એમની સાથે આવેલા એમના આર્બિટ્રેટર અને એમના સાથેના સભ્યોનો પણ અમને ખૂબ જ સાથ રહ્યો છે અને ખૂબ સરસ રીતે આ આયોજન થઈ રહ્યું છે। ગઈકાલ રાતથી જ અમારા સભ્યો આ આયોજનમાં જોડાયેલા છીએ અને આજે સવારથી તમે જોઈ શકો છો કે અહીંયા 50થી વધુ સભ્યો ટુર્નામેન્ટ રમી રહ્યા છે અને એનું આરસીસીને ખૂબ જ ગૌરવ છે કે આ એક અલગ પ્રકારની ટુર્નામેન્ટ અને અલગ પ્રોજેક્ટ અમારી તરફ દ્વારા થઈ રહ્યો છે અને વિજેતાઓને અમે ઇનામ વિતરણ પણ સાંજે કરવાના છીએ। એની માટે અમને સંસ્થા તરફથી અને બહારથી પણ ડોનેશન્સ મળ્યું છે। 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ। સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે। આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક। અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ। અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે। જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે। અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને, તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે। તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો। લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત।